જય માં સરસ્વતી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 2 શીખીશું. દાખલા નંબર 2 ની પહેલી સૂચના જોઈએ. નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતી છે તેમ a1/a2 અલ્પવિરામ b1/b2 અને c1/c2 ગુણોત્તરની તુલના કરીને નક્કી કરો. આપણે થિયરીની અંદર આ જે વસ્તુ ભણીને આવ્યા છીએ આનો ઉપયોગ કરી અને આ જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપ્યું છે આનો જે આલેખ દોરવામાં આવે તો એક બિંદુમાં છેદે સમાંતર હોય કે સંપાતી હોય એ નક્કી કરવાનું છે. આપણે થિયરીમાં આવું ભણીને આવ્યા છીએ કે a1/a2 is not equal to b1/b2 હોય એટલે કે x ના સહગુણકો અને y ના સહગુણકોનો ગુણોત્તર જુદો જુદો હોય તો અનન્ય ઉકેલ મળે, સુસંગત સમીકરણ યુગ્મ હોય, એક જ બિંદુમાં છેદતી રેખાઓ મળે. નંબર 2 a1/a2 બરાબર b1/b2 is not equal to c1/c2 એટલે કે x ના સહગુણકો અને y ના સહગુણકોનો ગુણોત્તર સરખો મળે પરંતુ અચળ પદનો ગુણોત્તર આમનાથી જુદો હોય તો સમીકરણ યુગ્મનો ઉકેલ ના મળે. અસંગત સમીકરણ યુગ્મ હોય એમનો આલેખ સમાંતર રેખાઓ મળે. નંબર 3 a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 ટૂંકમાં x ના સહગુણકો y ના સહગુણકો અને અચળ પદના ગુણોત્તર સરખા મળે તો સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે. સુસંગત સમીકરણ યુગ્મ હોય અનંત ઉકેલ મળે છે એટલે અવલંબી સમીકરણ યુગ્મ પણ કહી શકીએ અને એમની રેખાઓ જે છે સંપાતી રેખાઓ હોય. આવું આપણે થિયરીમાં ભણીને આવ્યા છીએ. જો આ દાખલાને ગણવાનો પ્રયત્ન કરીએ a1/a2 a1 એટલે 5 a2 એટલે 7 a1/a2 બરાબર આપણને 5 સપ્તમાંશ મળ્યા. b1/b2 b1 એટલે y નો સહગુણક ચિહ્ન સાથે લેવાનું -4 b2 6 અહીંયા થોડોક છેદ ઉડ્યો છે તો ઉડાડી દઈએ 2 દુ 4 2 તારી 6 -2/3. હવે અચળ પદનો ગુણોત્તર c1/c2 c1 +8 છે c2 -9 છે. આ માઈનસ ઉપર લઈ જઈએ -8 9 હવે પહેલા બે ગુણોત્તર જુઓ. અહીંયા 5 સપ્તમાંશ મળ્યા છે, અહીંયા -2/3 મળ્યા છે એટલે કે આ બંને ગુણોત્તર કેવા છે? જુદા જુદા છે. તો અહીંયા લખીએ અહીં a1/a2 is not equal to b1/b2. તો પહેલું જે આપણે ત્રણ પ્રકારના ગુણોત્તર લખ્યા છે એની અંદર કયા છે? પહેલા આપણને શું માંગ્યું છે કે એક બિંદુમાં છેદે છે, સમાંતર છે કે સંપાતી છે. તો અહીંયા a1/a2 is not equal to b1/b2 મળ્યા છે એટલા માટે એની જે રેખાઓ છે એક જ બિંદુમાં છેદશે. આ રીતે આ એની જે રેખાઓ છે એક જ બિંદુમાં અહીંયા છેદે. તો એ લખીએ તેથી આ સમીકરણ યુગ્મની રેખાઓ એક બિંદુમાં છેદે
છે. આ રીતે નક્કી થઈ શકે. નંબર 2 9x + 3y + 12 0. સમીકરણ 1 18x + 6y + 24 0. સમીકરણ 2. હવે આના સહગુણકોનો ગુણોત્તર લે. પહેલા x ના સહગુણકો આને a1 કહેવાય અને a2. a1 છેદમાં a2 બરાબર a1 9 છે, a2 18 છે, 9 એકા 9 9 દુ 18, 9 9 ઉડી જશે, અંશમાં વધે 1 છેદમાં વધે 2. હવે y ના સહગુણકો આને b1 કહેવાય આને b2 કહેવાય. b1 છેદમાં b2 બરાબર y નો સહગુણક b1 3 છે, અહીંયા b2 6 છે, 3 એકા 3, 3 દુ 6, 3 3 ઉડી ગયા, અંશમાં વધ્યા 1 છેદમાં વધ્યા 2. c1 છેદમાં c2 c1 12 છે પ્લસ 12 24 એટલે કે c2 પ્લસ 24 છે, 12 એકા 12, 12 દુ 24, 12 12 ઉડી જશે, અંશમાં વધ્યા 1 છેદમાં વધ્યા 2. જો અહીંયા 3 એ 3 ગુણોત્તરો 1 દ્વિતીયાંશ 1 દ્વિતીયાંશ 1 દ્વિતીયાંશ એટલે કે 3 એ 3 ગુણોત્તરો સમાન છે. અહીં a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2. ચાલો પહેલા 3 લખ્યા છે, એમાંથી કોણ આવશે? તો ત્રીજા નંબરનો a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2. આપણે માંગ્યું છે એક બિંદુમાં છેદે સમાંતર છે કે સંપાતી છે, તો આની અંદર શું આવેલું છે? સંપાતી. 3 એ 3 ગુણોત્તર સમાન હોય તો સમીકરણ યુગ્મની રેખાઓ સંપાતી હોય. કેવી હોય? સંપાતી. તો અહીંયા લખીશું તેથી આ સમીકરણ યુગ્મની રેખાઓ સંપાતી છે. સંપાતી એટલે કે એકબીજા ઉપર આ રીતે ગોઠવાયેલી છે, ઓવરલેપિંગ થયેલી છે, ઉપરા ઉપર ગોઠવાયેલી છે. તો આ રીતે આપણને મળે છે. ખાસ એક વસ્તુ કેવી છે કે જ્યારે તમે a1 b1 c1 a2 b2 c2 જે છે એ જ્યારે પસંદ કરો છો ત્યારે x વાળું પદ, y વાળું પદ અને અચળ પદ ત્રણે ત્રણ બરાબરની ડાબી બાજુ જ હોવા જોઈએ. ના હોય તો એમાં રૂપાંતર કરીને પછી a1 a2 b1 b2 c1 c2 આ રીતની ગણતરી કરવાની, નહીતર ચિહ્નો બદલીને મૂકવા પડશે. એટલે પહેલથી આ સ્વરૂપમાં ફેરવીને પછી ગુણોત્તરો શોધવાના, તો ક્યારેય ભૂલ નહીં પડે. નંબર 3 6x - 3y + 10 = 0. સમીકરણ 1 2x - y + 9 = 0. સમીકરણ 2. આનો પહેલા ગુણોત્તર શોધીએ. a1 છેદમાં a2 બરાબર a1 બરાબર 6 છે, a2 બરાબર 2, 2 તારી 6, 2 2 ઉડી જશે તો 3 વધશે. b1 છેદમાં b2 બરાબર b1 -3 છે, b2 -1 છે, y ની એકડ
આગળ આપણે એક લખતા નથી, એક સમજી લઈએ છીએ. તો y નો સહગુણક -1, માઇનસ માઇનસ દૂર થાય, 1 દૂર કરીએ તો 3, 7 છેદમાં c2, c1 પ્લસ 10 છે, c2 9 છે. જો અહીંયા પહેલા બે ગુણોત્તરો સમાન મળ્યા છે, પરંતુ ત્રીજો ગુણોત્તર જુદો મળ્યો છે. તો અહીં લખીએ, અહીં a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 is not equal to c1 છેદમાં c2. એટલે કે પહેલા બે ગુણોત્તરો સમાન છે પણ ત્રીજો ગુણોત્તર જુદો છે. તો પહેલા 3 માંથી બીજા નંબરનો a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 is not equal to c1 છેદમાં c2 હોય તો સમીકરણ યુગ્મ નો આલેખ કેવો મળે? સમાંતર રેખાઓ મળે. કેવી મળે? સમાંતર રેખાઓ. તો અહીં લખીશું, તેથી સમીકરણ યુગ્મની રેખાઓ પરસ્પર સમાંતર છે. આ રીતની મળે. આમ આ રીતની સમાંતર રેખાઓ મળે. તો આ રીતે ગુણોત્તર શોધી અને તમે નક્કી કરી શકો કે આમાં એક બિંદુમાં છેદે સમાંતર રેખાઓ હોય કે સંપાતી રેખાઓ હોય. આ જે છે વ્યવસ્થિત તૈયારી કરી દેવાની, જેથી કરીને ક્યારે પણ આનો ગુણ આપણો જાય નહીં. ખૂબ જ સરસ રીતે તૈયારી કરી યાદ રહી જાય એવું છે. શોર્ટમાં આ રીતના બધું લખી અને વ્યવસ્થિત તૈયાર કરી દેવાનો, ક્યારે ગુણ પણ નહીં કપાય. જય મા સરસ્વતી.